લોકોને ફસાવી રૂપિયા અને દાગીના પડાવનાર તેમજ છેલ્લા 1 વર્ષથી ફરાર આ સ્વરૂપવાન યુવતીને આખરે નરોડા પોલીસે ઝડપી લીધી છે। આથી જ જો સોશિયલ મીડિયા પર કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતી જજો, કારણ કે તે યુવતી તમારા ખિસ્સા ખાલી કરી શકે છે। આ સ્વરૂપવાન યુવતીનું નામ હિના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાડોદરા છે। મૂળ રાજકોટની આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળી લોકોને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના તો જોયા, જોકે તેને ખબર ન હતી કે તેને રૂપિયાના મહેલના બદલે જેલમાં જવું પડશે। અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હની ટ્રેપની 2 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનના રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા માટે બોલાવ્યો હતો, જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે તેમ કહીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ વેપારીનું અપહરણ કરી 1 લાખ રોકડા અને 2.40 લાખના દાગીના પડાવી તમામ ફરાર થઈ ગયા હતા। જ્યારે બીજી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રિશિયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી આ યુવતીએ શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી। પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રિશિયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી, જેની વિગતો સમજાવવાના નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ પોતાની એક્ટિવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી, જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા, જેમાં એક શખ્સે આરોપીના પાકીટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવું જણાવી અપહરણ કર્યું હતું। બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી 1 લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા। આ બંને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે તે સમયે જ જયરાજસિંહ બોરિયા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી। જોકે વેપારીને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી યુવતી 1 વર્ષથી ફરાર હતી, જેને પકડી પાડવામાં હવે સફળતા મળી છે।